મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે દક્ષિણ ઝોનની મહત્વની બેઠક, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની પત્રકાર પરિષદ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બેઠકમાં હાજરી, ચૂંટણીને લઈને કાર્યકરોને સક્રિય બનાવવા પર ચર્ચા, મન કી બાત ટિફિન બેઠક, 600 સ્થળે આયોજનની જાહેરાત, 5 એપ્રિલે મહાસંમેલન યોજાશે, બૂથ સ્તરે કાર્યકરો જોડાશે। આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે। બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે, 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અને પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે। જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે। જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે, દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે